માંગરોળથી 8 શિવ ભક્તો અમરનાથ યાત્રિકો માટે શરૂ થનાર કાશ્મીરના પહેલગામમાં ગુજરાતી ભંડારાની સેવા માટે રવાના થતા લીમડા ચોકમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ સંગઠનો અને પરિવારજનો દ્વારા તમામનું સન્માન કરી ભાવભરી વિદાય આપી હતી। અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકો માટે એકમાત્ર ગુજરાતી ભંડારો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નેજા હેઠળ કાશ્મીરના પહેલગામમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આ અમરનાથના યાત્રિકો માટે આ ગુજરાતી ભંડારો યોજવા જઈ રહ્યો છે। જે ભંડારામાં તન મન ધનથી પોતાની સેવા જૂનાગઢના માંગરોળથી મહાદેવ ગ્રુપના ડિમ્પલભાઈ પોપટની આગેવાનીમાં 4 બહેનો અને 4 ભાઈઓ એમ કુલ 8 શિવ ભક્તો તેમજ અન્ય વેરાવળથી કુલ મળી 18 શિવ ભક્તો ભંડારામાં સેવા આપવા માટે સાથે સાથે ભંડારામાં વપરાતી સામગ્રી એકઠી કરી જઈ રહ્યા છે। જ્યારે માંગરોળથી આ સેવાભાવી 8 શિવ ભક્તો ભંડારાની સેવા માટે રવાના થતા લીમડા ચોકમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે તેમના પરિવારજનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણિયા, પ્રકાશભાઈ લાલવાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, એડવોકેટ કિશનભાઈ પરમાર, જીકે રબારી, રાજુભાઈ જોશી સહિત વિવિધ સંગઠનોના આગેવાનો, વેપારી મિત્રો દ્વારા તમામને મીઠાઈ ખવડાવી પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવતા ભાવભર્યો વિદાયમાન આપતા હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારાથી સમગ્ર લીમડા ચોક ગુંજી ઉઠ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા ઉદ્ઘોષક રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આ 8 શિવ ભક્તો માંગરોળથી કેશોદ અને કેશોદથી ટ્રેન મારફત પોતાની સફર કરી કાશ્મીરના પહેલગામ ભંડારાના સ્થાન સુધી પહોંચશે। જય કામનાથ, જય અમરનાથ। માંગરોળ મહાદેવ ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલગામની અંદર નૂનવનમાં ચાલતો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટનો એક ગુજરાતી ભંડારો જે છે તેમાં દર વર્ષે અમે દરેક મિત્રો સેવામાં જઈએ છીએ। આ વખતે પણ અમે 8 મિત્રો જઈએ છીએ। દર વર્ષે અમે અહીંથી 100 ડબ્બા તેલ, 100 કટા ઘઉં, 100 કિલો ખાડલી, 100 કિલો ભાખરી, 60 કિલો ચાની ભૂકી આવું બધું ગામમાંથી અમે ડોનેટ કરી અને ત્યાં મોકલીએ છીએ અને ત્યાં 15 દિવસ માટે સેવા આપીએ છીએ। દરેક દાતાઓશ્રીઓ જે છે એમના થકી અમે આ કાર્ય કરી શકીએ છીએ, તો અમારા તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ। સમસ્ત ગામે અમારું માન સન્માન કરી અમને રવાના કર્યા, તો દરેક લોકોનો અમે આભાર માનીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ગૌરક્ષક સેના, દરેક મિત્રો, પત્રકાર મિત્રો તમામ આ કાર્યક્રમમાં હાજરી આપી અમને સન્માન સાથે મોકલે છે, તો દરેકનો ખૂબ ખૂબ આભાર। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।